4 ભાઈઓ છે. હવે દંડની રકમ વધારવી પડશે. 4 ભાઈઓ છે અને 4માં 3 જણે હયાતીનો હક દાખલ કરેલા છે, પણ 3માં એક જણે એમના વાઇફનું નામ દાખલ કર્યું નથી. છોકરાઓને બધાને છે જે મેઇન છે એમના જ વાઇફનું નથી. એ ગુડમાં રહી ગયું કહેવાય. ગુડમાં રહી ગયું, જો તકલીફ હોય તો જ કરાય, નકર હાલવા દેવાય. એટલે એમને એમ હાલે જ હાલવા દેવાય. ગુડમાં રહી ગયું છે, એ વ્યક્તિને વાંધો હોય તો એ દર દાવો કરી શકે, નકર કાંઈ કરે. આમાં રેવન્યુ રકમ એવું છે, હાથે કરીને કઈ હળી કરવા જવાની નહીં. જેટલું હાલતું એટલું હાલવા દેવાનું. અત્યારે એમને આપણને જો માં છે ને એટલે નહીં નડે. દીકરી હોત ને તો નડે. સમજાય છે? માં કોઈ દી નડતી, આ દુનિયામાં માં કોઈ દી કોઈ નડતી જ નથી. આ તો આપણે પિતૃને પાણી પાવા જાય છે, બાકી બાપુ કોઈ દી થોડો નડે ક્યાંય. બરોબર? બેન રહી ગઈ હોય ને તો હું કે ચડાવો ને પાછી કમી કરો, એટલે ભાણિયાઓ પાછા જાગે નહીં. એવું છે. આમાં શું છે, આમાં એક બેન રહી ગઈ. તો એ તો જવાબ આપી દીધો હવે. અને આમાં પણ તમે માગ્યા પહેલા મેં આનો જવાબ આપી દીધો. હું કામ પાછો સમય બગાડો છો? લે, વાર્તા હું કામ કરો છો? મેં તમને જવાબ આપી દીધો કે ન આપી દીધો? મને ખબર જ હોય કે આવું રહી ગયું હોય તો મેં વાંચ્યા પેલા કેસ વાંચું ને, આ બધાના કેસ વાંચ્યા. જોજો, કેસ વાંચ્યા પેલા મેં કહી દીધું તમારું જજમેન્ટ આ આવ્યું એમ હતા કે નહોતા તે કાલે જેટલાના કેસ વાંચતો તો આગલા કેસ એકનો તો મામલતદારનું 4 ફેરી ગયું હતું ને પેલો મેં પેજ કાઢીને કહી દીધું કે આ ખોટું થયેલું છે. સમજાણું? મારે જાજુ વાંચવાનું છે. ભગવાને જે મોલાને કૃષ્ણ ભગવાને જે મોલાને વેદવ્યાસીએ જે મોલા આંધળાને સંજીવની દ્રષ્ટિ આપી હતી ને, એમ મને ભગવાને સંજીવની દ્રષ્ટિ આપી છે. સામે ખોટો કોણ છે, રેકર્ડમાં શું થાય, આના પછી ચુકાદો હું આવ્યો હશે, હું વાંચ્યા પહેલા જ કહી દઉં તારો ચુકાદો આ જ આવ્યો હોય. અને ખોટી રીતે ચુકાદો મેં કહી જ દીધું, આ ગોલમાલ કરીને ચુકાદો બોલ લીધો જ તે. મને ગંધ આવે બધી જ નથી. સમજ્યા? મને મારા ગુરુજીએ શીખવાડ્યું છે કે કાગળમાં બાઈસ આવતી હોય, બાઈસ ઈ કોતવાની ક્યાં બાઈસ બેહી ગઈ છે. સમજ્યા? એટલે ખબર પડી જાય. કાગળ બોલે. સમજાઈ ગયું છે? મારા ગુરુજી મારું વાંચન છે. કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં તમે આવ્યા ને, તમને ગુરુજી હરખા જ હોય. આ મેં જેટલાને ભણાવું છું એમાંથી કોઈ